રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસે આજુબાજુના ગામમાં તેમજ સ્કૂલમાં 15,000 ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા। ભાયાવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજરોજ પોતાના ખર્ચે 15,000 જેટલા ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા છે। આજ સુધીમાં અંદાજે 1.25 લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવ્યા। છેલ્લા 4 મહિનાથી આજુબાજુની 25 જેટલી સ્કૂલ અને આજુબાજુના 40 જેટલા ગામડામાં પોતાની મહેનત ચકલીના માળા લગાવ્યા। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલીના દિવસે એક સુંદર વાત કહી કે દરેક માણસ પ્રકૃતિના ઋણમાં હોય છે અને ઋણ આપણે પંખીની સેવા, વૃક્ષ વાવી, ઘાયલ પંખીના નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી આ ઋણ ચૂકવવું જોઈએ। વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં 365 દિવસ ઉજવશું તો આપણા ઘરના આંગણાની રીસાયેલી ચકલી ફરી આપણા ઘર આંગણે કલબલાટ કરતી જોવા મળશે। સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવવા, ચકલી બચાવવા શું પ્રયાસ કરવા, ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતગાર કર્યા। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા, ઘર આંગણે વૃક્ષ વાવવું, સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા, ઉનાળામાં જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું કુંડું મૂકવું, ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી, પંખીને સેવ ગાંઠિયા ખવડાવવા, સુંદર પ્રકૃતિની વાત કરી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું। હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ। તારો વૈભવ રાજમહેલ ને નોકર ચાકરનું ધારું, મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું। એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તનતોડ મહેનત કરી રહ્યા છે। એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે, એના નિવાસસ્થાન ઘટે છે। એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માળાઓ દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે। નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાઈ અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે। તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। વિશ્વ ચકલી દિવસ 2025ની ઉજવણીના અંતર્ગત અમે જામખંડોળા એની આજુબાજુની 25 જેટલી સ્કૂલો અને આજુબાજુના 40 જેટલા ગામડાઓના દરેક કૂકમાં ચકલીઓના માળા લગાડ્યા। આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ। અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘર આંગણે લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ। મારી દીકરી ક્રેન્સીએ એક સુંદર વાક્ય કહ્યું છે, વી સેવ સ્પેરો, સ્પેરો કેન સેવ અસ। વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।